રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી 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 જીવ ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. જીવ ગોસ્વામીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો જીવ ગોસ્વામી બધાના હૃદયની ગ્રંથિનું છેદન કરવા માટે મહાપુરુષ હતા. બધાના હૃદયની ગ્રંથિનું છેદન થાય ને એવા સમાધાન જીવ ગોસ્વામીએ આપેલા છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો એક જીવ ગોસ્વામી એવું સમાધાન આપે છે કે મનુષ્ય છે ને વધુ પડતું ધન અને ઐશ્વર્ય આવે છે ને ત્યારે પછી છે ને એ અપલખણો બની જાય છે. જીવને વધુ પડતું ધન અને વધુ પડતી લક્ષ્મી મળી જાય છે તો એ પછી ઝેર બની જાય છે. આમ પણ લક્ષ્મીજીનો ભાઈ છે ને એ ઝેર જ છે. લક્ષ્મીજી પણ સમુદ્રમાંથી નીકળ્યા અને પેલે ઝેર પણ સમુદ્રમાંથી નીકળ્યું. એટલે એમ કહે કે લક્ષ્મીજીનો સગો ભાઈ છે ને ઝેર છે. એટલે લક્ષ્મીને ઝેર માનવું, જાજી લક્ષ્મી આવશે ને તો ઝેર બરાબર બની જશે. હવે એનું અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. એક ગામની અંદર બે બ્રાહ્મણના ભાઈઓ રહેતા હતા. તો બે ભાઈ ધન વગરના હતા. એની પાસે જાજુ ધન નહોતું. બિચારાઓને દરિદ્રતાનું દુઃખ સહન કરવું પડતું બે ભાઈઓને. તો એક ભાઈ ગામમાં ભિક્ષા માગી આવતો અને પોતાનો જીવન નિર્વાહ કરતો. અને એક ભાઈએ નક્કી કર્યું કે હું લક્ષ્મી કમાવા માટે પરદેશ જઈશ. ભારતના કોઈ પણ ખૂણે જવું પડે તો હું જઈશ, પણ લક્ષ્મી કમાઈને આવીશ. એટલે એક ભાઈ લક્ષ્મી કમાવા માટે પરદેશ ગયો અને ત્યાં એની કઈક કિસ્મત ખુલી કે કઈક રાજાનો મંત્રી બની ગયો. રાજાનો સલાહકાર બની ગયો અને પૈસે ટકે સુખી થઈ ગયો. એટલે પછી ઈ રાજાનો મંત્રી બની ગયો ને એટલે ઈ ગામડે આવ્યો અને પોતાના ભાઈને એમ કહે છે કે હું તને કે આપણા ગામનો છે ને કે કર ઉઘરાવા વાળો જમાદાર બનાવી દઉં કે તું જમાદાર બની જા. તો ઓલાએ તો કીધું કે ભાઈ ભિક્ષા માગીને મારું જીવન હાલે છે એ કે હું ભિક્ષા માગીને જીવન હલવી લઉં છું એ કે મારે જમાદાર નથી બનવું. તો ભાઈ કે હોય કઈ, અરે હું મંત્રી બની ગયો છું, મંત્રી બની ગયો છું તો ફાયદો ઉપાડવો જોઈએ કે તું જમાદાર બની જાય કે. તો કે ઠીક છે ભાઈ, હવે તું કેસ તો હું જમાદાર બની જાવી કે. એટલે પછી એ જમાદાર બની ગયો ને એના બે દી પહેલા આખા ગામ પાસે ગયો અને હાથ જોડીને કીધું કે બે દી પછી હું છે ને ગાંડો થઈ જવાનો છું કે. અને ગાનપણમાં તમારી હારે હું કઈક અવળો વ્યવહાર કરું તો તમે છે ને ખોટું ન લગાડતા કે. હું ગાનપણમાં બેરો થઈ જવાનો છું, મૂંગો થઈ જવાનો છું, આંધળો થઈ જવાનો છું ઈ કે. તો કઈ ગેરવર્તન થાય તો મને માફ કરજો ઈ કે. પણ ગામવાળા એની વાતને સમજી ન શક્યા કે વાસ્તવમાં આ બોલે છે શું. ઈ ન સમજી શક્યા. પછી બે દી પછી ઓલો જમાદાર બની ગયો ગામનો અને જમાદાર બન્યા પછી ગામવાળા રાજી થયા કે આપણે આને ખૂબ ભિક્ષા જમાડી છે તો આ છે ને એ આપણા કામ કરશે. આપણે ભિક્ષા જમાડી છે તો આ આપણા કામ કરશે. પણ બહેનું એવું કે ઓલો કઈ કામ ન કરે, ઉલટો હાલે, જવાબે નો દે ને એને મળે નહીં ને એવું બધું કરીને ઉલટો હાલે. એટલે ઉલટો હાલતો હતો એટલે ગામવાળા તંગ આવી ગયા કે આને આપણે ભિક્ષા કેટલી જમાડી, કેટલી બધી ભિક્ષા આપી ને આપણે એકેય કામ ન કર્યા. એવામાં એ બ્રાહ્મણ થી આગળ જતા કોઈ ભૂલ થઈ એટલે રાજાએ બધું એનું જટી લીધું એટલે બ્રાહ્મણ પાછો ભિક્ષા માંગવા વાળો ગરીબ બની ગયો. અને પછી ભિક્ષા માંગવા ગયો ને તો ગામના લોકો એનાથી મોઢું હંતાડતા હતા, દરવાજા બંધ કરી દેતા હતા, કોઈ એને ભિક્ષા નહોતું આપતું. તો ઓલા કહે કે ભાઈ તમે મને ભિક્ષા કેમ નથી આપતા?
તો કે ભિક્ષા ક્યાંથી આપે? તું હાકીમ હતો ત્યારે અમારું કામ કર્યું તું? તું મોટો માણસ બની ગયો તો ત્યારે તે અમારું કામ કર્યું તું? કે મોટો બન્યો ત્યારે તો અમારું કામ કર્યું નહીં કે, અને હવે પાછો તું એમ કેસ કે અમને ભિક્ષા આપતા નથી? ત્યારે એમ કે ભાઈ મેં તો તમને કીધું જ તું કે હું 2-3 વર્ષ માટે ગાંડો થઈ જવાનો છું, આંધળો થઈ જવાનો છું, બેરો થઈ જવાનો છું. એ કે ત્યારે લક્ષ્મી જેટલી મને આવી ગઈ હતી કે એ લક્ષ્મીએ મને આંધળો કરી દીધો હતો. એ લક્ષ્મીએ મને આંધળો કરી દીધો હતો, એટલે મને તમે માફ કરો. એ કે હું તમારી તરફ ધ્યાન ન દઈ શક્યો, તમે મને ભિક્ષા આપો. તો આ છે લક્ષ્મીની વાત. એટલા માટે મનુષ્યએ ક્યારેય લક્ષ્મીના ચક્કરમાં આવવું જોઈએ નહીં. અહીંયા લક્ષ્મી માને જે ઈમાનદારીથી લક્ષ્મી કમાય છે અને ઈમાનદારીથી લક્ષ્મીનો ઉપયોગ કરે છે, વાપરે છે સત્કાર્યમાં, એમાં એની અહીંયા વાત નથી. જે ગલત રીતે લક્ષ્મી કમાય છે અને ગલત જગ્યાએ વાપરે છે ને એવા લોકોની ટકોરની અહીંયા વાત છે. તો એ લક્ષ્મી શાંતિ લેવા દેશે નહીં. આમ જોઈ તો પ્રભુના ભજન વગર ક્યાંય શાંતિ છે જ નહીં. સુન હું મેં અનુભવ કહું ખગેશા, બિનુ હરિ ભજન મિટે નહીં ક્લેશા. ચોપાઈ તો કઈક હતી, હવે મને ભૂલાઈ ગઈ. પણ ભગવાનના ભજન વગર કોઈ દી આ ક્લેશ છે ને એ જાતા નથી. ચાહે મનુષ્ય ગમે એટલા પ્રયત્ન કરી લઈએ, હરિભજન વગર ક્લેશ જાતા નથી. કારણ કે હરિભજન વગર તમારા હારા કર્મ નહીં થાય, અને હારા કર્મ નહીં થાય એટલે કોઈ દી ક્લેશ જાશે નહીં. ક્લેશ દૂર કરવાનો એક જ રસ્તો છે, સત્કર્મ કરો. મનુષ્યના જીવનમાં કોઈ કષ્ટ આવતું હોય, દુઃખ તકલીફ આવતી હોય તો માનવાનું કે ભગવાન ચેતવે છે કે સત્કર્મ કરો, પાછલા જન્મના સત્કર્મનું બેલેન્સ પૂરું થતું જાય છે. પછી જીવનમાં દુઃખો આવી પડશે, તમને કોણ બચાવશે? એટલે મનુષ્યએ હંમેશા સત્કર્મ કરવું જોઈએ. સત્કર્મ એટલે ભગવાનનું નામ ને ભજન. સત્કર્મ એટલે હું એમ નથી કહેતો કે તમે 25 લાખના ફૂલ બંગલા બનાવો કે 25 લાખના ભગવાનને 56 ભોગ જમાડો, એવું નથી મારું કહેવાનું. સત્કર્મ એટલે પ્રભુનું ભજન, આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ પ્રભુનું ભજન કરવું જોઈએ, નહીતર શાંતિ આ સંસારમાં ક્યાંય છે નહીં. ગમે એટલી ગોતવા નીકળશો તો એ વધુ ને વધુ દુઃખ જ આવશે. દુઃખ સિવાય કાંઈ સંસાર, મેં તો કોઈ દી કોઈ માણસને હરખા સુખી જોયા નથી. ભક્તોને સુખી જોયા, અને કાં તો અમારા બાબાને, રમેશ બાબાને મેં કાયમી માટે સુખી જોયા કે એને કોઈ દી હુંકારો નથી કર્યો કે અમને સંસારમાં દુઃખ છે. બાકી તો બધાને મેં દુઃખી જોયા. સાધકો દુઃખી છે એવું નથી. સાધકોને ભલે સાંસારિક દુઃખ નથી, પણ એ માયા હેરાન કરતી હોય, મારું તારું છૂટતું ન હોય ને, રાગ દ્વેષ છૂટતા ન હોય ને, એમાં ને એમાં સાધક હળકતો હોય. એટલે હું તો સાધકોને બળબડતા જ જોઉં છું. રાગ દ્વેષ ની આગની અંદર આ બધા સાધકો છે ને બળતા જ હોય છે. રાગ દ્વેષ, મારું તારું, હું આમ કરી લઉં, હું આમ કરી લઉં, ઓલો કે હું આમ કરી લઉં, ઓલો કે હું તારા કરતા આગળ નીકળી જાઉં. ને સાધકોમાં ઓછી રામાયણ થોડી છે, નકરી હરીફાઈ અને બાજાબાજી જ છે. એટલે બધી જગ્યાએ બળતરા જ છે ભાઈ. એટલે જ રમેશ બાબા કહે છે, મોહ નિશા સબ સોવન હારા, દેખે સપન અનેક પ્રકારા. એમાં મોહ નિશામાં સબ શબ્દ, એ સબ શબ્દમાં કેવલ સિદ્ધ મહાપુરુષો જ બાદ છે, બાકી બધા મોહ નિશામાં જ સુતા છે. સિદ્ધ પુરુષને બાદ કરતા બધા મોહ નિશામાં જ હોતા છે. કઈ કોઈને મળવાનું નથી. દુખાલય જ છે સંસાર. કૃષ્ણએ કેટલું સાચું વિજ્ઞાન બતાવ્યું છે ગીતાજીની અંદર. અનિત્યમ અસુખમ પ્રાપ્ય ભજસ્વ મામ. આ સંસાર દુખાલય છે, અનિત્ય છે, અસુખ છે, આમાં કાંઈ સુખ નથી. તમે મારું ભજન કરો. ભગવાન એમ કહે છે મારું ભજન કરો. દુખાલય કહી દીધો. દુખાલય એટલે દુઃખનું ઘર જ છે આ સંસાર. આવી વસ્તુ છે. મારે આવું કડવું બોલવું પડે વારે ઘડીએ, કારણ કે હું ઈચ્છું છું કે આ સંસારમાં ચોટેલા રહેવામાં કઈ સાર છે નહીં. અમે તો અનુભવ કરીએ છીએ ભાઈ, સંસારને છોડીને અહીંયા આવી ગયા છે તો મોજે દરિયા છે. બીજી તો કોઈ પંચાયત નથી. ભલે ભગવાન નથી મળ્યા, દુઃખ છે ક્યારેક, એવું નથી, પણ તો સંસાર કરતા તો ઘણું સુખ છે ભાઈ. અહીંયા ખાઈ પીને મજા કરવાની, ચિંતા કોઈ વાતની નહીં. સંસાર કરતા તો સારું સુખ છે ભાઈ. સંસારમાં તો ઘણા બધા વધુ પડતા દુઃખ છે આના કરતા.
આવી વસ્તુ છે. તો જીવ ગોસ્વામીના શિષ્યો એમ કહેતા હતા કે અમે સાધુ સંતોની સેવા કરશી, ગુરુજી તમે પૈસાને પાણીમાં ન નાખી દો. ત્યારે જીવ ગોસ્વામી કહે છે કે ભાઈ ભગવાનની સેવા કરવી તો કઠિન છે, પરંતુ સંત સેવા કરવી અતિ કઠિન છે. કારણ કે સેવાની અંદર સેવ્યની રુચિનું ધ્યાન રાખવું પડે છે. રુચિ લઈ સૂચિ સેવા કરે સેવક કહીએ સોય. કે રુચિ લઈને પવિત્રતા પૂર્વક સેવા કરે એને જ વાસ્તવમાં સેવક કહેવામાં આવે છે. બીજા કોઈને સેવક કહેવામાં આવતું નથી. અને સેવકનો સ્વભાવ જાણવો એ પછી ટેઢી ખીર છે. એટલે નાભાજી કહે છે ગાવું રામ કૃષ્ણ કે ન પાવું ભક્ત દાવ કો. રામ કૃષ્ણના દાવને તો હું પામી શકું, પણ ભક્તોના દાવને હું ન પામી શકું. વાસ્તવમાં અદ્ભુત વાત છે. અને મેં જોયું કે ભાઈ ભગવાનના ચરિત્રો તો હેલા છે, પણ સંતોની લીલા બહુ ગૂઢ હોય છે. ભગવાન કરતા ગૂઢ લીલા સંતોની. એ તો મેં અનુભવ કર્યો, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. મારે એક ભક્તારે ચર્ચા હાલતી હતી, અમારા બાબાને કેટલાય સંતો મળવા આવે છે. કેટલાય સંતો અમારા બાબાને મળવા માટે આવે છે. પણ મોટા ભાગના સંતો મળવા આવે છે ને એ પોતાનો વિડિયામાં પ્રચાર માટે જ આવે છે. કે એ વિડિયામાં મીડિયામાં અમારો પ્રચાર થાય કે અમે અહીંયા મળવા ગયા, અહીંયા મળવા ગયા, એવા ભાવથી જ આવે છે. તો એક ભક્ત મને પૂછતા હતા તમારા બાબા કેટલા ભોળા છે કે બધા અમે હાથ જોડીને બેઠા હોય, બોલે કાંઈ નહીં, એને બોલવા દઈએ અને મોટા જ કહી રાખે, હામાની મોટા જ કહી રાખે સંત. મેં કીધું સંત એટલે તો કે ગાવું રામકૃષ્ણ કે ના ભાવ ભક્ત દાવ કો. એને ખબર હોય કે આ કયો સ્વાર્થ લઈને મને મળવા આવ્યો છે, પણ એ બોલે નહીં. દીનતા એવી દેખાડે કે જાણે આપણે એમ થાય કે ઓહો આ મહાપુરુષે તો આને કેટલો ઊંચો ચડાવી દીધો છે. આ સંતોની લીલા જે સમજાતી નથી. અને મારે અમારા ગ્રુપમાં મેસેજ નાખવો પણ છે કે સંતો બે સંતોનું મિલન થાય ને એટલે ક્યારેય એમ નહીં માનવાનું કે ગૂઢ ચર્ચા થઈ એના વચ્ચે. ગૂઢ ચર્ચા શક્ય જ નથી. 10 જણા માથે વિડીયો ઉતારતા હોય ને ગૂઢ ચર્ચા ન થાય. ગૂઢ ચર્ચા તો પાછલા સંતો કરતા કે જે જંગલમાં એકાંતમાં મળતા અને પોતાના અનુભૂતિઓની ચર્ચા કરીને આનંદ લેતા. હવે તો 10-12 શિષ્યો માથે વિડીયો લઈને ઉભા હોય, તમે શું ગૂઢ ચર્ચા કરવાના છો બે મહાપુરુષો? હા, અંદર ખાને કોઈ મહાપુરુષ જાણી જતું હોય અલગ વાત છે. એટલે ગૂઢ ચર્ચા સાચું કહું ને તો શરણાગત શિષ્ય સામે જ હોય. ગૂઢ ચર્ચા બે સંતો મળે એની પાસે હોય જ નહીં. કારણ કે પોચેલા સંતો શું ગૂઢ ચર્ચા કરે, એ તો એકબીજાને જાણી જાય છે અંદરથી. ગૂઢ ચર્ચા તો વાસ્તવમાં ગુરુ શિષ્ય પાસે કરે છે, શરણાગતો પાસે કરે છે. આ મેં મારા અનુભવથી જોયું. જે ગુરુનો જે શરણાગત ભક્ત હતો ને એને જ એના ગુરુના ચરિત્રના રહસ્ય ખોયલા છે. રાધા બાબાએ જ હનુમાન પ્રસાદ પોદારના ચરિત્રના રહસ્ય ખોયલા છે. કારણ કે હનુમાન પ્રસાદ પોદારે પોતાનું બધું તત્વ છે ને રાધા બાબાને દેખાડ્યું હતું. અસલી ગુરુ છે ને શરણાગતને જે તત્વ દેખાડે ને બારનાવને ન દેખાડે. બારના વારે તો ખાલી ફોર્માલિટી કરવાની હોય. આ બધા જનતા જાણતી નથી એટલે દોડી દોડીને જાતા હોય. બે મહાપુરુષ મળ્યા, ક્યાંય જવાની જરૂર નથી. ગુરુમાં પ્રેમ રાખો ને તો ગુરુ તમારી પાસે જે તત્વ ખોલશે એ તત્વ ક્યારેય બીજા પાછળ ખોલશે નહીં. બીજા આવ્યા હોય એટલે ફોર્માલિટી કરવી પડે એટલે બિચારા ફોર્માલિટી કરતા હોય એનું સ્વાગત સત્કાર ના તેને. બાકી એનો અર્થ એવો નથી કે આ તત્વની વાતો ખુલી જશે. 10 માથે વિડિયા ઉતારતા હોય એમ તત્વની વાતો ન ખુલે. પ્રેમ સરોવર ઉપર અમારા દાદા ગુરુ અને રમેશ બાબાના ગુરુ પ્રિયાસણ બાબા બેઠા હતા ને ત્યારે તિનકડી બાબાએ કીધું કે મને રાધા રાણી સાક્ષાત ઓલી જગ્યાએ ખીર ખવડાવી ગયા છે. હવે આવી વાત કઈ વિડિયા હાલતા હોય ને ન કહેવાની હોય, અને વિડિયા હાલતા હોય ને કે ને તો માનવાનું કે એને પોતાનો પ્રચાર ઈચ્છે છે કે અમારો બધા પ્રચાર થાય કે અમને રાધા રાણી કૃપા કરી ગયા. એવા બધા નાટક અત્યારે સંસારમાં ઉભા થયા છે ને કે વાત ના પૂછો. મોટા મોટા નાટક ઉભા થયા છે. આ તો હું સાવધાન કરું છું કે અસલી ગુરુનું રહસ્ય તો કેવલ અસલી શિષ્ય જ જાણી શકે છે, શરણાગત શિષ્ય જ જાણી શકે છે. બાકી બે મહાપુરુષ મળ્યા દિવ્ય વાતો થઈને આ તેને એ બધી ખોટી વાતો છે. મનને મનાવવાના ધંધા છે, બીજું કાંઈ છે નહીં. સંતોના સત્સંગ પ્રમાણે જીવન બનાવો ને આગળ વધો, એ જ સાચું સત્ય છે. બાકી ક્યાંય ખોટા ફાંફા મારવા જેવું નથી. સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.